સુરત ડિંડોલી વિસ્તારના કેશર દ્વારા અપાયેલ ગેરકાયદેસર વિદેશી દારૂના સ્ટેન્ડ પર 1 મહિનાની અંદર બીજી હત્યા. સુરતના ડિંડોલી ભેંસના આવાસની બાજુમાં પાંજરાપોળની સામે આવેલ ઓવરબ્રિજની નીચે અંકિત નામક બુટલેગરને ત્યાં બીજી હત્યા થવાથી સ્થાનિક પ્રજા રોષે ભરાઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ડિંડોલી પોલીસ સ્ટેશનનો કેશર સંભાળતા કેશર મહેન્દ્ર થોરાત દ્વારા આ હત્યા કરનારા આરોપીઓ અંકિત નામક બુટલેગરને ગેરકાયદેસર વિદેશી દારૂ વેચવાની પરમિશન અપાઈ હતી. અંકિત ટોળકી દ્વારા ઝાકીર ઝબીર ખાન પઠાણ નામક 52 વર્ષીય આધેડ અને એના 2 પુત્રો પર ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરતા ઝાકીર ઝબીર ખાન પઠાણનું સારવાર પહેલા જ સિવિલ હોસ્પિટલમાં મોત થવા પામ્યું હતું, જેમાં મૃતકના 2 પુત્ર પણ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ગેરકાયદેસર વ્યાપારની પરમિશન આપનારા કેશર મહેન્દ્ર અને ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટરનું પણ નામ આ ગેરકાયદેસર વ્યાપાર આ પોલીસ કર્મી અને પોલીસ ઇન્સ્પેક્ટરના રાજમાં ધમધમી રહ્યા હોવાની લોક ચર્ચા થઈ રહી છે. જેમાં અવારનવાર ગેરકાયદેસર દેશ વિદેશી દારૂના ધંધાઓ પર હત્યા, હાફ મર્ડર, લૂંટ, મારામારીની ઘટના બની રહી છે. આ કોની જવાબદારી? શું પોલીસ કમિશનર સાહેબ આ અંકિત નામક બુટલેગરના સ્ટેન્ડ પર થયેલ હત્યાની યોગ્ય ઝીણવટભરી તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરશે ખરા, એ જોવાનું રહ્યું. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.